હું મારી મજીસી આવી છે સાહેબ. મને મારો ઘરવાળો રોજ દારૂ પીને પીને મને મારતો હતો, મારા જમાઈના વેમ પકડતો હતો. પછી મારો જમાઈ મારો ભાઈ તરીકે મેં માન્યો હતો, પણ મને કે રાત દિવસ કે તારે એના લફડું છે. પછી મેં એને કરીને બતાવ્યું. મારી બેન ને અમે બે બેનું હગ્યું છે. મારા જમાઈના ઘરમાં મારી બેન જ હતી. મારા જમાઈના ઘરમાં મારી બેન હતી, એને લઈને લઈને ભાગતો હતો. પણ મારથી દેખાય એવું ન રહી, નાના છોકરા મૂકીને વહી જતી હતી સાહેબ. પણ મારે એના ઘરમાં આજે નથી રહું ને કાલે નથી રહું. મને મરવાની ધમકી મારે. એ કે કા તને મારી નાખું કા હું મરી જાઉં. મારા મા બાપ મેં એના ભરોસે મારા મા બાપ નીકાશે સાહેબ. હવે હું એના ઘરમાં રહેવા રાજી નથી. આજે નો રહું ને કાલે નો રહું. જબરદસ્તી રાખશો તો હું દવા પીને મરી જઈશ. કે માસી એક વાત કહું તમને, કે તમને જેના હંગાત ખુશી મળે ને એની હંગાત તમે તાર જીવો, અમને કોઈ વધો નહીં, બરાબર છે. પણ મહેરબાની કરીને એક વાત કહું કે ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો ના બનાવો યાર. જેમ કે યાર તમે છે ને 50 વર્ષની ડૂસું ના હો ને, અમારા 22 વર્ષના જવાનિયા ને કાળદ કપાય રહે. એટલે મહેરબાની કરો અને કળ કરો અને અમને જીબ્બા દો યાર. અમારે કોઈ થૂકવા તૈયાર નહીં. તમને આટલી ઉંમર ક્યાં મળી, હું ઈ કહું વિચારું છું. કેવા આવા નંગ પડ્યા છે તમને ડોસી લઈ જાય છે. મારે 50-60 વર્ષની ડોસી લઈને નહીં જાવ ની પુણ્ય કાલું. ડોસી એટલી મહેનત તો ઓછી.